ભૂતોના ઈષ્ટદેવ મહાદેવ. જન્મથી મૃત્યુ સુધી સ્ત્રીની જરૂર પડે. જન્મ વખતે માં જોવે, પછી બેન જોવે, ભોગ વખતે પત્ની જોવે, બરોબર ને? એમ પ્રત્યેક કાર્યની અંદર સ્ત્રીની જરૂર છે. સ્ત્રી વિના કોઈ વસ્તુ એ ભાઈ પછી રામ પછી એટલે સ્ત્રી વિના સદગતિ પણ થતી નથી જીવની, બરોબર? એટલે મૃત્યુ પછી મહાકાળી માં છે એની બધી ઈચ્છા પૂરી કરે. છોકરાને ખીજાય કોણ? માતા જ મારે. છોકરાનું કોણ તાણે? માં તાણે. માં વિના એનું જીવન શક્ય નથી. જન્મથી મૃત્યુ સુધી માની જરૂર છે. બધી વસ્તુમાં સ્ત્રીની જરૂર છે, બરોબર ને? ખાવા જોવે તો કોને માં હાથ પાડો? તમે માને હાથ પાડો કે પત્નીને હાથ, બરોબર? તો એ સ્ત્રીની આ પૂજા કરે. અત્યારે શ્રાદ્ધ કોનું કરીએ છીએ આપણે? સ્ત્રી માની પાછળ જ કરીએ છીએ ને. તો એ પ્રેતોની મુક્તિ માટે, પ્રેતોની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે શંકર ભગવાનની અને મહાકાળી માની પૂજા કરવાની. સ્મશાનમાં કોણ હોય? કાલી. સ્મશાન કાલી હોય. બહાર વિસામે કોણ હોય? મેલડીનો વિસામો હોય, બરોબર? શરીરમાં કાંઈ ન હોય, આમ પથારીમાં પડ્યા હોય તો શું કે શક્તિ નથી એમ નથી કહેતા, શિવ નથી એમ, વિષ્ણુ નથી એમ નથી કહેતા, શક્તિ નથી એમ કે છે. શરીરમાં તાકાત તો જોવે ને આ ધર્મ કર્મ કરવા માટે. તો એ શક્તિ પૂરી પાડે, ઉર્જા જોવે શરીરમાં. ઉર્જા છે, શક્તિ છે, એ બધું નારીના નામ. તો એ નારીની પૂજા ત્યાં કરવાની. આર્ય મેં સર્ટિફિકેટ ને બબે દાણા તો ખાસ જો માતાજી છે મહાકાળી એની ઉપર ચડાવવાનું. નાટની વખતે ઓમ કાલિયાય નમઃ. કાલે માવયામે